નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. અત્યારે આ લેક્ચરની અંદર આપણે મેજોરિટી જે ચર્ચા કરવાના છીએ એ છે સ્વાધ્યાય 9.3. હાલ આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા જે સિલેબસ રિડ્યુસ કરવામાં આવ્યો છે, ઓછો કરવામાં આવ્યો છે, એમાં આ આખું સ્વાધ્યાય દૂર કરી દીધેલું છે. તો આ વર્ષ પૂરતું આ સ્વાધ્યાયમાંથી ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર કંઈ પૂછાશે નહીં. JEE પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જો જોઈએ તો JEE પોઈન્ટ ઓફ વ્યૂથી બી લગભગ છેલ્લા 10 વર્ષના પેપર તમે જોઈ જાઓ તો હાર્ડલી એક કે બે ક્વેશ્ચન આની અંદર પૂછાયેલા છે. બરાબર છે. તો આને એટલું ઇમ્પોર્ટન્સ ન આપતા એક ટોપિક તરીકે જોઈ જઈશું. બરાબર છે. MCQ માટે અગત્યની વસ્તુ બરાબર છે કે વક્રની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા એટલે કે કેટલી વખત વિકલન કરીએ છીએ તે વક્રોની સંહતિને દર્શાવતા સમીકરણમાં આવતા સ્વૈર અચળાંકો જેટલી છે. એટલે કે સમીકરણમાં જેટલા સ્વૈર અચળાંક હોય, સ્વૈર અચળાંક એટલે એક્સ અને વાય સિવાયના પદ. બરાબર છે. વિધેય જો એક્સ અને વાયના સ્વરૂપમાં આપેલું હોય તો એ સિવાયના જે કંઈ પણ પદ છે, બરાબર છે. દાખલા તરીકે રેખાનું સમીકરણ આપણે લખીએ તો y બરાબર mx પ્લસ c. બરાબર છે. તો આ સંજોગોની અંદર m અને c જે છે, બરાબર છે, એ સ્વૈર અચળાંક કહેવાશે. તો આ જે લખ્યું એનો અર્થ થશે કે સમીકરણમાં જેટલા સ્વૈર અચળાંક હોય એટલી કક્ષા ધરાવતું વિકલ સમીકરણ મળે. હવે ઉકેલની જો આપણે વાત કરતા હોય, બરાબર છે, દાખલા તરીકે આનું આપણે વિકલ સમીકરણ લાવીએ, બરાબર છે, એમ અને સી જે છે એ બંનેને આપણે દૂર કરીએ તો એ માટે બે વખત વિકલન કરવું પડે. બરાબર છે. તો આ વિકલ સમીકરણની કક્ષાની જો વાત કરવામાં આવે, બરાબર છે, તો એ કક્ષા જે છે બે જેટલી હશે. બરાબર છે. એક બીજો બી પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરવાનો છે કે કોઈ પણ સમીકરણ જે છે, બરાબર છે, તો એના બે પ્રકારના ઉકેલ મળી શકે. પહેલો જે છે એ છે વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ જે છે એની અંદર સ્વૈર અચળાંક હશે. બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ સંકલન મેળવીએ, બરાબર છે, અને સંકલન ધારો કે આવું મળ્યું કે 2x² પ્લસ 3x પ્લસ c. સી જે છે સ્વૈર અચળાંક છે. આને ધારો કે આપણે આઈ ન કહેતા વાય કહી દઈએ. પણ સાથે સાથે આપણને એવું આપેલું હોય કે એક્સ જ્યારે મને 0 મળે છે એ વખતે વાય જે છે 1 મળે છે. તો એ સંજોગોની અંદર આપણે સી ની કિંમત શોધી શકીએ. તો એ જે ઉકેલ મળ્યો એને આપણે કહીએ છીએ વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલ એટલે કે આપણને કોઈ પ્રારંભિક શરત આપેલી હોય, બરાબર છે, તો એ સમયે આપણે આ જે કંઈ પણ સ્વૈર અચળાંક છે એની કોઈ ચોક્કસ કિંમત શોધી શકીએ. બરાબર છે. તો એ વખતે મને સમીકરણ કંઈક આવું મળે કે 2x² પ્લસ 3x પ્લસ 1. સી જે છે એ મને
1 મળ્યા આ સમીકરણ પૂરતા બરાબર છે તો અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ સ્વૈર અચળાંક નથી તો વસ્તુ યાદ રાખીશું વ્યાપક ઉકેલ લખીએ છીએ બરાબર છે તો એની અંદર જેટલી કક્ષા હોય એટલા સ્વૈર અચળાંક હોય બરાબર છે વિશિષ્ટ ઉકેલની અંદર છેલ્લે સાદુરૂપ આપતા મને એક પણ સ્વૈર અચળાંક મળશે નહીં એની કક્ષા 1 હોય 2 હોય કે 50 હોય બરાબર છે અગાઉના સ્વાધ્યાયની અંદર આપણે 2 MCQ બાકી રાખેલા હતા ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણની અંદર વ્યાપક ઉકેલની જો આપણે વાત કરીએ તો એમાં સ્વૈર અચળાંક હાજર હશે કેટલા જેટલી કક્ષા હશે એટલા ચતુર્થ કક્ષા એટલે કે 4 કક્ષા એટલે અહીંયા સ્વૈર અચળાંક જે છે એ 4 જેટલા હશે તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં પછી કક્ષા ત્યાં મારે જોવાની રહેતી નથી વિશિષ્ટ ઉકેલ આવે એટલે એમાં એક પણ સ્વૈર અચળ હાજર હોય નહીં બરાબર છે ચાલો અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ સ્વાધ્યાય 9.3 ના દાખલાઓ જે કંઈ પણ સ્વૈર અચળાંક આપેલા છે એમને દૂર કરી અને વિકલ સમીકરણ મેળવવાનું છે બરાબર છે જેટલા સ્વૈર અચળાંક આપેલા છે એટલી વખત વિકલન કરી શકાશે બરાબર છે અહીંયા તો આપણને મોટે ભાગે શરૂઆતના પ્રશ્નોની અંદર બે જ સ્વૈર અચળાંક a અને b આપેલા છે બરાબર છે આમ 5 માંથી 2-3 પ્રશ્નો ગણીએ ચાલો આ જે સમીકરણ આપેલું છે એને આપણે કહી દઈએ કે આ છે ફોર એક્ઝામ્પલ સમીકરણ 1 ચાલો તો x ની સાપેક્ષે વિકલન કરીએ આપણો ગોલ છે કે a અને b દૂર કરી dy by dx d2 y by dx વાળું સમીકરણ મેળવવું જો છેદમાં a છે તો અચળ અંશમાં x નું વિકલન કરીએ તો 1 છેદમાં b જે છે એ અચળ y જે છે એનું વિકલન કરીએ તો dy by dx 1 જે છે એનું આપણે જો વિકલન કરીએ તો 0 અને આ બાજુ લઈ લઈએ તો આપણને શું મળે છે કે dy by dx એના છેદમાં b આ થઈ જશે -1 ના છેદમાં a મારો ગોલ શું છે a અને b દૂર કરવા છે તો આ b ને આ બાજુ લખી દઈએ પછી બીજી વખત વિકલન કરી શકાશે બરાબર છે બે સ્વૈર અચળાંક છે એટલે એનું વિકલ સમીકરણ જે છે એની કક્ષા 2 હોવી જોઈએ બે વખત વિકલન કરી શકાશે તો આને આ બાજુ લઈ લઈએ અને પછી વિકલન કરીએ તો અચળ છે એટલે એનું વિકલન 0 બરાબર છે તો dy by dx જે છે એ જો લખીએ તો એ થશે -b છેદમાં a ફરી પાછું વિકલન કરીએ બરાબર છે d2 y by dx2 તો આ થઈ જશે 0 તો બે કક્ષા ધરાવતું વિકલ સમીકરણ મળ્યું જેમાં એક પણ સ્વૈર અચળાંક નથી જે માંગેલ વિકલ સમીકરણ છે બરાબર છે દર વખતે આવું ન પણ થાય તો એ સંજોગોની અંદર આ પહેલું સમીકરણ પ્રથમ વિકલન મેળવ્યું એ બીજું સમીકરણ અને તૃતીય વિકલન મેળવ્યું એ ત્રીજું સમીકરણ આ ત્રણ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે જે કંઈ પણ સ્વૈર અચળાંક આપેલા છે દૂર કરીશું y² is equals to a in bracket b² minus x². તો કૌંસ છૂટો પાડી દઈએ તો y² is equals to ab² minus ax². તો જો આમાં બે સ્વૈર અચળાંક આવ્યા a અને b તો આપણે આનું વિકલન બે વખત કરી શકીએ બરાબર છે એનાથી વધારે નહીં તો સૌથી પહેલી વખત જ્યારે આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો
તો વાય સ્ક્વેર જે છે એનું વિકલન 2y, y નું વિકલન કરીએ તો dy બાય dx અથવા y ડેશ અથવા y1 જે યોગ્ય લાગે તે. એ બી સ્ક્વેર અચળ, એ અચળ છે તો એઝ ઇટ ઇઝ એક્સ સ્ક્વેર જે છે એનું વિકલન કરીએ તો 2x, બરાબર છે. બે બંને બાજુથી કેન્સલ કરી દઈએ તો y dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ax, આ પ્રકારનું સમીકરણ મળે, બરાબર છે. x જે છે એને આ બાજુ લઈ લઈએ તો y dy બાય dx એના છેદમાં x, આ બાજુ માઇનસ a. હવે વિકલન કરીશું તો આ બાજુ 0 થઈ જશે, બરાબર છે. તો ફરીથી x ની સાપેક્ષે વિકલન કરીએ. આ બાજુ ભાગાકારનો નિયમ વાપરવો પડે, છેદમાં છેદનો વર્ગ, છેદ એમ ના એમ, અંશનું વિકલન, અંશનું વિકલન કરીએ તો y એઝ ઇટ ઇઝ, dy બાય dx નું વિકલન કરીએ તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ dy બાય dx એઝ ઇટ ઇઝ, y નું વિકલન કરીએ તો dy બાય dx, બંને ગુણાકારમાં એટલે વર્ગ થઈ જશે, માઇનસ અંશ એમ ના એમ, છેદનું વિકલન 1 અને આ બાજુ અચળ છે એટલે વિકલન 0, અને આ બાજુ ગુણી દઈશું એટલે 0 જ થઈ જવાના. તો અહીંયા આપણને સમીકરણ મળ્યું xy d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ x dy બાય dx આખાનો વર્ગ માઇનસ y dy બાય dx ઇક્વલ્સ ટુ 0. આ વિકલ સમીકરણની કક્ષા 2, તો એનો ઉકેલ શોધું તો એમાં 2 સ્ક્વેર અચળાંક મળે, બરાબર છે. ચાલો આને આપણે કહી દઈએ સમીકરણ 1. x ની સાપેક્ષે વિકલન કરીએ. આમાં સહેલાઈથી જેમ આગળ દૂર થઈ જતા હતા, અચળ આવીને 0 થઈ જતા હતા, એવું નહીં થાય, બરાબર છે. પણ આમાં બી કંઈ અઘરું નથી. dy બાય dx લખીએ જો આપણે તો આ થશે 3a e raised to 3x minus 2b e raised to minus 2x, બરાબર છે. ચલો ફરી પાછા x ની સાપેક્ષે વિકલન કરીએ. બે વખત વિકલન કરવાની છૂટ છે. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ 2. મિત્ર એક કામ કરીએ, અહીંયા x ની સાપેક્ષે વિકલન કરીએ એની પહેલા એકાદો ચલ ઓછો કરી દઈએ, બરાબર છે. અહીંયાથી a e રેસ ટુ 3x ને અથવા તો b e રેસ ટુ માઇનસ 2x ને બેમાંથી કોઈ પણ એકને કરતા બનાવી અને અહીંયા મૂકી શકાય, બરાબર છે. એક ચલ ઓછો થઈ જાય, બરાબર છે. ચાલો, અથવા તો પછી આપણે આ સમીકરણને 2 વડે ગુણીને લખીએ તો શું મળે? 2y is equals to 2a e raised to 3x plus 2b e raised to minus 2x. કેમ 2 વડે ગુણ્યા? આ બે પદ જોઈને ખ્યાલ આવે, ઉમેરીએ એટલે કેન્સલ થઈ જાય. અહીંયા બીજું કંઈ કર્યું નથી, સમીકરણ 1 જે છે એને 2 વડે ગુણ્યા છે, બરાબર છે. હવે આ બંનેને જો આપણે ઉમેરી દઈએ, બરાબર છે, અને આપણે કહી દઈએ છીએ કે આ બીજું કંઈ નહીં પણ સમીકરણ 2 છે. હવે આ બંને જે પદ મળ્યા એમને જો આપણે ઉમેરી દઈએ તો શું મળે મને? dy બાય dx પ્લસ 2y
ઇઝ ઇક્વલ્સ ટુ, આ તો પદ કેન્સલ, 3a પ્લસ 2a એટલે કે 5a e રેસ ટુ 3x. જો હવે એક વખત વિકલન કર્યું અને ચલ બી જે છે એને આપણે દૂર કરી દીધો, સ્ક્વેર અચળાંક બી જે છે એને દૂર કરી દીધો. હવે એને દૂર કરવો છે તો ફરી પાછું x ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયાથી મળે છે આપણને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ 2 y નું વિકલન કરીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ, આનું વિકલન 3 થશે. જે પદ આપેલું છે એ એઝ ઇટ ઇઝ, 5a અચળ છે એઝ ઇટ ઇઝ, e રેસ ટુ 3x નું વિકલન કરીએ તો e રેસ ટુ 3x ઇન્ટુ 3. હવે જુઓ આ પદ ઓલરેડી અહીંયા ગોઠવાયેલું છે જ, બરાબર છે. તો એની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ તો એ વાળા પદ જે છે એનો લોપ થઈ જાય. જરૂરી નથી કે હું જે રીતે ગણું છું એ જ રીતે ગણવા, બરાબર છે. તમને એટ એ ટાઈમ મગજમાં જે વસ્તુ આવે છે એ વસ્તુ તમે કરી શકો. અલ્ટિમેટલી આપણો ગોલ એ છે કે દ્વિતીય કક્ષા ધરાવતું એક વિકલ સમીકરણ મેળવવું જેમાં એ અને બી વાળા પદ હોય નહીં, બરાબર છે. તો અહીંયાથી લખીએ જો આપણે તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ 2 dy by dx is equals to 3 in bracket, આની જગ્યાએ લખીએ તો dy by dx plus 2y. અગાઉના સ્વાધ્યાયમાં શું હતું હતું, અહીંયા જે સમીકરણ લાવીએ છીએ એ સમીકરણ પહેલેથી આપી દીધેલું હતું કે આ જે છે આ સમીકરણનો ઉકેલ છે અને પછી આપણે સાબિત એવું કરતા હતા. અત્યારે સમીકરણ આપેલું નથી પણ પ્રોસેસ તો કંઈક એવી જ કરીએ છીએ, બરાબર છે. હવે આમાં ખાલી 3 ગુણીને બધા પદ એક તરફ લેવાના રહ્યા, બરાબર છે. ચાલો, y is equals to a e raised to 2x plus bx e raised to 2x. x ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને મળે છે કે dy by dx અહીંયા મળશે 2a e raised to 2x, અહીંયા b as it is ગુણાકારનો નિયમ, બરાબર છે. x એમના એમ જ e raised to 2x નું વિકલન પ્લસ e raised to 2x એમના એમ જ x નું વિકલન એટલે કે 1. કૌંસ છૂટા પાડી દઈએ તો dy by dx is equals to 2a e raised to 2x plus 2bx e raised to 2x plus b e raised to 2x. હવે જો આ બંનેમાંથી 2 કોમન લઈ લઈએ તો આ જ પદ ગોઠવાઈ જાય, બરાબર છે. તો આ ચલ જે સ્ક્વેર અચળાંક જે છે એમનો ધીમે ધીમે લોપ થતો જાય છે, અથવા આને 2 વડે ગુણી દો અને તફાવત લઈ લો, બંને વસ્તુ એક જ થવાની, બરાબર છે. હાલ હું આને આ રીતે લખું છું કે dy by dx is equals to 2 કોમન a e raised to 2x plus b x e raised to 2x, જે બીજું કંઈ નહીં પણ y છે, બરાબર છે. એક અચળાંક તો સીધો ઓછો થઈ ગયો. તો અહીંયાથી લખી શકાય કે dy by dx is equals to 2y plus b e raised to 2x. ફરી પાછા x ની સાપેક્ષે વિકલન કરીએ તો અગાઉના દાખલાની જેમ જ
આ બાજુ જમણી બાજુ જે પદ છે એ એઝ ઇટ ઇઝ આવવાનું જ છે, ત્યાં ગોઠવી દઈશું. સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 y નું વિકલન dy બાય dx પ્લસ બી જે છે એઝ ઇટ ઇઝ અહીંયા વિકલન કરીએ તો 2 તો 2 જે છે એને આગળ લખી દઈએ b ઇન્ટુ e રેઝ ટુ 2x જે છે એઝ ઇટ ઇઝ. હવે ખાલી બીજું કંઈ કરવાનું નથી, આ જે કિંમત છે એટલે કે 2y આ બાજુ લઈ લઈએ એટલે b ઇન્ટુ e રેઝ ટુ 2x ની કિંમત થઈ જશે. એને ખાલી અહીંયા મૂકી અને સરવાળા બાદબાકી કરવાના રહ્યા, a અને b નો લોપ થઈ જશે. ચાલો આ જે છે ટ્રાય કરજો, બરાબર છે. ન થાય તો મને કહેજો. વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. બરાબર છે. તો હવે પહેલા તો છે ને આપણે સમીકરણ બનાવવું પડશે, બરાબર છે. સમીકરણ મળે પછી પહેલા આપણે સર્કલ લઈ લઈએ અને પછી વાય અક્ષને સ્પર્શે એ રીતે ગોઠવી દઈએ. વર્તુળ વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે, બરાબર છે. એટલે આકૃતિ કંઈક આવી હોવી જોઈએ, બરાબર છે. નીચેની તરફ પણ હોઈ શકે, બરાબર છે. છે એક્સ અક્ષ, શાંકઓનો જરા નાનો મોટો ઉપયોગ રહેશે હવે પછીના જે 2-5 દાખલાઓ છે એમાં, બરાબર છે. તો કેન્દ્ર જે છે, બરાબર છે, આ માપ ત્રિજ્યા, બરાબર છે, અને એ જ વાય આમ થાય. કેન્દ્ર જે છે વાય અક્ષ પર હોય એટલે આ જે છે 0k જેટલું હોય, બરાબર છે. તો લખી દઈએ કે વર્તુળ વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે એટલે એ એક્સ અક્ષ પર આવેલું હોવું જોઈએ. આ તો વાય અક્ષની આગળ 2 છેદ બિંદુ થઈ ગયા, બરાબર છે. એક જ મિનિટ. મારી ઉતાવળમાં જરા ભૂલ થઈ, બરાબર છે. વાય અક્ષને જ્યાં સ્પર્શે છે એ ઉગમ બિંદુ હશે, બરાબર છે. આ બાજુ પણ હોઈ શકે, બરાબર છે. આ સંજોગોની અંદર કેન્દ્ર જે છે એક્સ અક્ષ પર અને જેટલો એક્સયામ હશે એટલી જ ત્રિજ્યા હશે, બરાબર છે. આ ફોર એક્ઝામ્પલ h,0 છે. તો વર્તુળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાય અક્ષને
ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે. તો આ સંજોગોની અંદર કેન્દ્ર જે છે એ હોય h0 અને ત્રિજ્યા જે છે h જેટલી. તો હવે પહેલા તો સમીકરણ લખવું પડશે. તો આ વર્તુળ જે છે x minus h whole square y minus k whole square બંનેનો સરવાળો is equals to r square. એ મુજબ લખીએ તો x minus h whole square plus y minus 0 એટલે કે y square is equals to h square. તો હવે એક જ સ્વૈર અચળાંક h છે એટલે એક જ વખત વિકલન કરી શકાશે. એક વખત વિકલન કરી અને h દૂર કરવાના છે. બરાબર છે. ચાલો તો x ની સાપેક્ષે વિકલન કરીએ. તો અહીંયા 2 into x minus h plus 2y, y નું વિકલન dy by dx અથવા તો y1, આ બાજુ 0. હવે આપણી પાસે એક આપેલ સમીકરણ અને એક આ સમીકરણ. હવે વિકલન નથી કરવાનું, હવે મારે h દૂર કરવાના છે. તો હવે મારી પાસે એક જ ઓપ્શન છે, અહીંયાથી h ને કરતા બનાવીને અહીંયા મૂકો અથવા અહીંયાથી h ને કરતા બનાવીને અહીંયા મૂકો. અહીંયાથી h ને કરતા બનાવવા સહેલા એટલે આપણે સિમ્પલી અહીંયાથી h ને કરતા બનાવી સમીકરણ 1 માં મૂકી દઈશું. બરાબર છે. તો 2y 2 into x minus h જે છે એને કરતા બનાવીએ, કારણ કે મારે જરૂર છે અલ્ટિમેટલી h ની. તો આ બાજુ બરાબરની બીજી બાજુ જાય તો -2y y1 બંને બાજુથી 2 જે છે કેન્સલ. તો h આ બાજુ લઈ લઈએ તો h જે છે મળશે x માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ y y1. બરાબર છે. તો જેને સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકતા x minus h ની જ કિંમત સીધી મૂકી દઈએ તો -y y1 એનો વર્ગ પ્લસ y સ્ક્વેર is equals to x plus y y1 સ્ક્વેર. અહીંયા સાદું રૂપ આપીએ તો y સ્ક્વેર y1 સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર પ્લસ 2xy y1 પ્લસ y સ્ક્વેર y1 સ્ક્વેર. બંને બાજુથી આ જે પદ છે કેન્સલ થઈ જશે. બાકી એક બાજુ કરવા હોય એ કોમન લેવા હોય આ તે તો એ થઈ શકે. અગત્યની વસ્તુ કે એક સ્વૈર અચળાંક હોવાથી એક જ વખત વિકલન કરવાની છૂટ છે. બરાબર છે. તો ખાલી એક લાઈન લખી દેવાની કે y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળો જે છે એમની સંહતિનું વિકલ સમીકરણ જે છે એ આ મળે છે. જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને y અક્ષની ધન દિશા હોય. બરાબર છે. y અક્ષની ધન દિશામાં પરવલય આવેલો છે. બરાબર છે. આનું આપણે વિકલ સમીકરણ શોધવું છે. ચાલો તો આનું સમીકરણ આપણને ખબર છે કે x square is equals to
4ay સ્વરૂપે હોય, બરાબર છે. તો y અક્ષ એ મુખ્ય અક્ષ હોય અને ઉગમ બિંદુ જે છે શીર્ષ હોય. તેવા પરવલયનું અથવા પરવલયની સંહતિનું સમીકરણ, કારણ કે ઘણા બધા પરવલય મળે, બી ની કિંમત બદલાય એમ પરવલય બદલાય, બરાબર છે. આવા મને અનંત પરવલય મળે, બરાબર છે. આપણે તો આકૃતિમાં એક દર્શાવીએ. તો અત્યારે છે સમીકરણ x² = 4by. આપણી પાસે બી દૂર કરવા માટે એક વખત વિકલન કરી શકાય એવી છૂટ, તો x ની સાપેક્ષે વિકલન કરતા તો આપણને મળે છે 2x = 4b dy/dx, બરાબર છે. અહીંયાથી 4b જે છે એને કરતા બનાવીએ તો x²y થાય, તો મૂકી દઈએ 2x = x²/y dy/dx. શેને આધારે? સમીકરણ 1 ને આધારે. પછી આમાં હવે ચોકડી ગુણાકાર કરી x ઉડાડી જે સાદુરૂપ આપવું હોય તે આપી શકાય. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભી y અક્ષ પર આવેલી હોય તેવી ઉપવલયોની સંહતિનું વિકલ સમીકરણ. તો y અક્ષ જે છે એ મુખ્ય અક્ષ છે. y અક્ષની જગ્યાએ x અક્ષ મુખ્ય અક્ષ હોય તો ખાલી આકાર બદલાશે, બાકી કંઈ બીજો ફેર પડવાનો નથી, બરાબર છે. હવે બીજી કોઈ ચર્ચામાં પડ્યા વગર સીધું સમીકરણ લખું છું. x² + a² + y² = 1. આ થયું સમીકરણ 1. વિકલન કરીએ, બરાબર છે. ચાલો, તો x² જે છે એનું વિકલન કરીએ તો 2x / a² જે છે અચળ, y² નું કરીએ તો 2y dy/dx છેદમાં b² જે છે અચળ, 1 જે છે એનું વિકલન 0. અહીંયા 2y y1 લખી દઈએ છેદમાં b², પેલા પદને આ બાજુ લઈ લઈએ તો -2x/a². તો x અને y વાળા પદ એક તરફ લઈ લઈએ તો 2y 2 તો કેન્સલ થઈ જશે બંને બાજુથી, y × y1 / x = -b²/a². આ વખતે આપણી પાસે બે સ્વેર અચળાંક છે એટલે બે વખત વિકલન કરવાની છૂટ છે. ફરી પાછું વિકલન કરો, જે મળે એ માંગેલ સમીકરણ થાય, બરાબર છે. ચાલો, આ હોમવર્કમાં ટ્રાય કરજો. આગળ જે દાખલો ગણ્યો એના જેવો છે, ખાલી ફરક એટલો પડશે કે અતિવલય કીધેલું છે એટલે અહીંયા વચ્ચે માઇનસ આવશે, બાકી કોઈ ફરક નહીં. એટલે અહીંયા નિશાની જે છે એ પ્લસ થઈ જશે, બાકી કોઈ ફરક નહીં પડે, બરાબર છે. ચાલો, જેનું કેન્દ્ર y અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય, બરાબર છે. કેન્દ્ર જે છે એ y અક્ષ પર છે, બરાબર છે. ત્રિજ્યા 3 એકમ છે એટલે ગમે ત્યાં ગોઠવાયેલું હોઈ શકે, આમ ઉપર ગમે તેટલું હોઈ શકે, આમ નીચે ગમે તેટલું હોઈ શકે, બરાબર છે. આપણને એક વસ્તુ કીધેલી છે કે કેન્દ્ર જે છે y અક્ષ પર છે
ત્રિજ્યા આ સંજોગોમાં આપી દીધેલી છે. તો અત્યારે કેન્દ્ર જે છે હશે 0k સ્વરૂપે. તો વર્તુળનું સમીકરણ આપણે લખીએ તો x - 0 સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3 સ્ક્વેર. બાકી શબ્દોમાં હું લખતો નથી કે કેન્દ્ર y અક્ષ પર છે, ત્રિજ્યા 3 છે, કેન્દ્ર 0k હોય, વર્તુળનું સમીકરણ આ હોય. બરાબર છે. તો આ થાય x² પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9. એક જ સ્ક્વેર અચળાંક છે. બરાબર છે. એક વખત વિકલન કરશો એટલે y - k ની કિંમત સીધી મળી જશે. y - વિકલન કરીએ જોવાનું તો 2x પ્લસ 2 ઇન્ટુ y - k અને y - k જે છે એનું કરીએ તો dy by dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. y - k ને કરતા બનાવીને અહીંયા મૂકી દો, ઓટોમેટિક લોપ થઈ ગયો. બરાબર છે. ચાલો, તો આ બે હોમવર્કની અંદર MCQ ટ્રાય કરજો. બરાબર છે. અગાઉના લેક્ચરમાં ગણેલા હતા એ જ પ્રકારના દાખલા છે. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયાથી ખ્યાલ આવે છે કે બે વખત તો વિકલન કરવાનું છે જ. તો d2y/dx² જે છે એની કિંમત 1 જેટલી મળે છે, -1 જેટલી મળે છે. y ગોઠવાય છે કે -y ગોઠવાય છે એટલું નક્કી કરવાનું રહ્યું. અહીંયા બી એ જ વસ્તુ છે. y = x માટે dy/dx અને d2y/dx² શોધી આમાં મૂકો, સાદુરૂપ આપો, જુઓ શું મળે છે. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.